જય શ્રી કૃષ્ણ। રથયાત્રા પછીથી રાગ શરૂ થાય છે મલ્હાર। ઠાકોરજી રથમાં બિરાજે અને મલ્હાર રાગ શરૂ થાય। 3 રાગ પહેલાં આપણે જોયા, વરસાદને બોલાવવાના સ્વર, અને એની અંદર એના પછીથી વરસાદ આવવાનો છે એ મલ્હાર રાગ શરૂ થાય છે। કીર્તન છે બોલે માઈ ગોવર્ધન પર મુરવા, તે બોલે માई ते सिय श्याम घन मुरली बजाई, ते से उठे झुक धूरवा, बड़ी बड़ी बुंदन बरखन लाग्यो, पवन चलत अति जुरवा, सूरदास प्रभु तिहारे मिलन को निस जागत भयो गुरवा, बोले माई गोवर्धन पर मुरवा। सीधું સીધું કીર્તન છે। અર્થ સમજી લો। વરસાદ જ્યારે શરૂ થાય એ વખતે વરસાદના જે જીવડા છે, પક્ષીઓ છે, વરસાદના ખૂબ આનંદ થાય, જીવ માત્રને એમાં આનંદ થાય છે। જોઈ લો, મોર છે કળા કરીને નાચવા લાગે, કોયલ બોલવા માંડે, દેડકા જે છે એ પોતાનો અવાજ કરવા માંડે, બોલે માઈ ગોવર્ધન પર મુરવા। ઠાકોરજી પણ કેવા તો બાલ સ્વરૂપ છે અને નાના બાળકોને ચાળા પાડવાનું બહુ ગમે। તો અહીંયા જેવો મોર પોતે અવાજ કરે છે, નાચે છે, પ્રભુ પણ પોતાનો વેણું જે લઈને એ જ રીતના નાચે પણ છે અને પ્રભુ વેણુનાદ પણ કરી રહ્યા છે। તો કે તે સિય શ્યામ ઘન મુરલી બજાઈ, અને શું તો કે વરસાદના વાદળ પણ તે સે ઉઠે ઝૂક દૂરવા, વાદળ પણ કેવા તો કે એવી જ રીતના જેવી પ્રભુને મોર બોલ્યા છે, જેવા પ્રભુએ વેણુનાદ કર્યો છે, એવી રીતના વાદળ પણ એવી રીતના ભેગા થઈને આવી ગયા છે। અને પછી શું તો કે વરસાદ પડવા લાગ્યો, બડી બડી બુંદ અને બરખાને લાગ્યો, પવન ચલત અતિ પૂરવા। જોઈ લો, લૌકિકમાં ઘૂસી જાઓ। વરસાદ જેવો પડે એટલે શરૂ થઈ જાય પવન, અને મજા એની જુદી જાતની આવે। તો કે માટીની જેમાં પણ પાણી પડ્યું હોય તો માટીની પીની સુગંધ આવવા માટે ઠાકોરજીને એ સમયમાં એનું અત્તર પણ ધરવામાં આવ્યું છે, બરાબર। તે સિય શ્યામ ઘન મુરલી બજાઈ, તે સે ઉઠે દુઃખ દૂરવા, બડી બડી બુંદન બરખન લાગ્યો, પવન ચલત અતિ ચૂર। વાદળ તો એટલા આવી જ ગયા છે, પવન પણ જોરદાર શરૂ થઈ ગયો છે, અને સૂરદાસ પ્રભુ તિહારે મિલન કો નિસ જાગત ભયો પૂરવા। સુદાજીને દર્શન થયા છે કેવા તો કે પ્રભુ સાથેના મિલન માટેના સૂરદાસ પ્રભુ તિહારે મિલન કો નિસ એટલે અંધારું, નિસ જાગત ભયો પૂરવા। રાત્રિ ગઈ, સવાર થયું અને આપણે ભોર થઈ ગયા અને પ્રભુને મળવા માટે એકદમ એટલા બધા ઉતાવળા થઈ ગયા છે કે ન પૂછો। જીવ છે, જીવનું મિલન પ્રભુ સાથેનું છે। વિચાર કરો તો એ વખતે પ્રભુ સાથે જીવનું મિલન થવા માટે કેટલું તત્પર હોય છે। જોવા જઈએ તો બાલ સ્વરૂપ ઠાકોરજી, બરાબર। અને બાલ સ્વરૂપનો જે આનંદ છે, તો પ્રભુને બાલ સ્વરૂપમાં જે આનંદ છે, આપણે લોકો પ્રભુના એ દર્શનનો આનંદ લઈએ છીએ, અને કેવા તો કે રાગ મલ્હાર ગાઈએ અને પ્રભુને પણ પ્રસન્ન કરીએ છીએ, બરાબર। એના પછી મળીએ છીએ બીજી વખત। જય શ્રી કૃષ્ણ। આજ કે આનંદ કીજે।